મારી પ્રમોશનની ખુશીમાં પત્નીએ પોતાના પિયરિયાઓને જમવા બોલાવ્યા. બધા લોકો જમતા હતા ત્યારે જ મારી ગરીબ બહેન ફાટેલા કપડાં પહેરીને આવી ગઈ. પત્નીએ અડધું ખાવાનું પોતાના પિયરિયાઓ માટે પેક કરી દીધું. હું રસોડામાં ગયો તો જોયું કે બહેન પોતાના બાળકો માટે બચેલું ખાવાનું થેલીમાં ભરી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા. મને પત્ની પર બહુ ગુસ્સો આવ્યો અને વિચાર્યું કે કાલે બહેનના ઘરે જઈશ અને તેને થોડા પૈસા આપી આવીશ. બીજે દિવસે જ્યારે હું બહેનના ઘરે ગયો તો મારો આત્મા કંપી ઉઠ્યો, કારણ કે બહેન તો સાંજે કૌશિક ઘરે પાછો ફર્યો. મુસાફરીનો થાક તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય તેને ચોંકાવી દેનારું હતું. મોટી બહેન નિમિષા કાર્પેટ પર બેસીને દિવ્યાના માથામાં તેલ લગાવીને માલિશ કરી રહી હતી. દિવ્યા અડધી ઊંઘની હાલતમાં આંખો બંધ કરીને બેઠી હતી. કૌશિકે આશ્ચર્યથી પૂછ્યું, દીદી તમે કેમ? નિમિષાએ હાથ રોક્યા વિના હસતા હસતા કહ્યું, દિવ્યાના માથામાં દુખાવો હતો તો વિચાર્યું થોડું દબાવી દઉં. કોઈ વાંધો નહીં. કૌશિક ચૂપ થઈ ગયો. થોડી ક્ષણો સુધી તે બંનેને જોતો રહ્યો. પછી પોતાની બેગ અંદર મૂકીને રૂમમાં ચાલ્યો ગયો. નિમિષાએ દિવ્યાના માથા પર છેલ્લી વાર હળવા હાથે માલિશ કરી અને પછી ધીમે ધીમે ઊભી થઈ ગઈ. તે રસોડામાં ગઈ, ચા બનાવી, કપ કાઢ્યા, ખાંડ ઓછી નાખી, જાણે તેને કૌશિકની આદત ખબર હોય. ચા બનાવતી વખતે રસોડું સાફ કર્યું, પ્લેટો વ્યવસ્થિત રીતે મૂકી અને ફ્રીજમાં રાખેલી શાકભાજી ફરીથી ગરમ કરી દીધી. કૌશિક બહાર આવીને બેઠો જ હતો કે નિમિષા ચા લઈને આવી અને ચૂપચાપ સામે મૂકી દીધી. લો, તારી પસંદની ચા. કૌશિકે ચા ઉઠાવી. નિમિષાએ પાછળ સાવરણી મૂકી, ફર્શ પર નજર નાખી અને એક બે જગ્યાએ કપડાથી ધૂળ સાફ કરી. દિવ્યા હજી પણ ચૂપચાપ બેઠી હતી. થોડી રાહત પામી ચૂકી હતી. નિમિષાએ કહ્યું, દિવ્યા હવે તું સૂઈ જા, હું સફાઈ પૂરી કરીને નીકળું છું. કૌશિક ચોંકીને બોલ્યો, દીદી તમે સફાઈ પણ કરી છે? નિમિષાએ હળવા હાસ્યમાં વાત ટાળી દેતા કહ્યું, અરે કંઈ ખાસ નહીં, એમ જ હાથ લાગી ગયો. થોડીવાર પછી તે પોતાના ઉપરથી જૂની ચાદર કાઢે છે જે ઘણી જગ્યાએથી વળેલી તૂટેલી હતી અને તેને ઓઢીને બહાર આંગણામાં જાય છે. જતી વખતે કહે છે, હું હવે જાઉં છું, અંધારું થઈ રહ્યું છે. કૌશિક કંઈક કહેવા માંગે છે પણ દિવ્યા તેને ચૂપચાપ નજરોથી જુએ છે, જાણે દિલમાં કંઈક છુપાયેલું હોય. દરવાજામાંથી બહાર પગ મૂકતા નિમિષા વળીને કહે છે, કાલે આવી જઈશ. સવારે બાળકોને નાસ્તો કરાવી દઈશ જેથી તને ઓફિસ માટે મોડું ન થાય. દિવ્યા કંઈ પણ કહ્યા વિના માથું હલાવી દે છે. કૌશિક બસ દરવાજા પાસે ઊભો રહી જાય છે. કંઈ કહેવા માંગે છે પણ સમય નથી મળતો. રાતના જમવા પર દિવ્યા ચૂપચાપ જમે છે. બાળકો ઘોંઘાટ મચાવે છે પણ મા દર થોડી વારે વઢે છે, ચૂપ કરો, આરામથી ખાઓ. કૌશિક બાળકોની તરફેણ કરે છે. છોડો ને, બાળકો છે, રમવા દો. દિવ્યા કટાક્ષ કરતા કહે છે, હા બધું દીદીને જ સારું લાગે છે, બાળકોનો ઘોંઘાટ પણ અને વેરવિખેર રમકડા પણ. કૌશિક કંઈ નથી કહેતો, બસ ખામોશીથી કોળીઓ મોંમાં મૂકી લે છે. રાત્રે જ્યારે કૌશિક સૂવા ગયો તો મોબાઈલ હાથમાં લઈને પથારી પર આવી ગયો. ત્યારે દિવ્યા કહે છે, તમે જોયું? દીદી આખા ઘરને જાણે પોતાની જાગીર સમજે છે. ક્યારેક માથું દબાવી દે છે, ક્યારેક સફાઈ કરી દે છે. કૌશિકે આંખોમાં થાક સાથે કહ્યું, બસ કર હવે, તે દિલથી કરે છે, કોઈ નોકર થોડી છે. દિવ્યા કંઈ ન બોલી, બસ પડખું ફરીને સૂઈ ગઈ. સવારે નિમિષા સમય પહેલાં આવી ગઈ હતી. તેના હાથમાં રોટલીનો લોટ હતો. દૂધ ઉકાળવા મૂકી દીધું હતું. ઈંડા કાઢ્યા અને બાળકો માટે બ્રેડ ઓમલેટ બનાવીને ટેબલ પર સજાવી દીધા. બાળકો ખુશી ખુશી ઉઠ્યા અને બોલ્યા, ફોઈ નાસ્તો આપી રહી છે. દિવ્યાએ રૂમમાંથી ડોકિયું કરીને જોયું, પછી ધીમેથી દરવાજો બંધ કરી લીધો. કૌશિક તૈયાર થઈને નીકળ્યો તો નિમિષાએ તેના હાથમાં ટિફિન પકડાવી દીધું. બપોર માટે દાળ ભાત બનાવી દીધા છે, તને પસંદ છે ને? કૌશિકે હસીને માથું હલાવ્યું. નિમિષા બોલી, દિવ્યાને ન જગાડતી, તે રાત્રે મોડી સૂઈ હતી, કદાચ થાકેલી લાગી રહી હતી. કૌશિકે કહ્યું, દીદી તમે પણ આરામ કરી લો, તમારી તબિયત પણ ઠીક નથી રહેતી. નિમિષાએ કંઈ ન કહ્યું, બસ બાળકોને પ્રેમ આપ્યો અને વાસણ ધોવા લાગી. બપોરે નિમિષા થોડીવાર પછી ચૂપચાપ પોતાની ચાદર ઓઢીને પાછી પોતાના ઘરે ચાલી ગઈ. તેનું ઘર ફક્ત 3 રૂમનું હતું. દરવાજો ખખડાવ્યો તો નાનો દીકરો આવીને બોલ્યો, માં ભૂખ લાગી છે.
નિમિષાએ હસીને કહ્યું, ચાલ હમણાં કંઈક બનાવું છું. પોતાના દીકરા માટે નિમિષા રસોડામાં ગઈ, બળતી લાઇટ જોઈ, ચૂલો બંધ કર્યો અને બચેલું શાક ગરમ કર્યું. સાંજે જ્યારે કૌશિક ઘરે આવ્યો તો દિવ્યા દરવાજા પર હાજર હતી. બોલી, તમારી દીદી બપોરે બધું કરીને ગઈ છે. મેં ફક્ત બાળકોને સુવડાવ્યા. કૌશિક કંઈ નથી કહેતો, બસ માથું હલાવી અંદર ચાલ્યો જાય છે. રૂમમાં બેસીને ચૂપ થઈ જાય છે. ભૂતકાળમાં ડોક્યું કરે છે. જ્યારે નિમિષાએ પોતાના લગ્ન છોડીને માતા પિતાની સેવા કરી, જ્યારે તેણે ભાઈનો ઉછેર કર્યો, જ્યારે તેણે પોતાના દહેજની વસ્તુઓ પણ વેચીને કૌશિકને ભણાવ્યો, દિવ્યા બહારથી અવાજ આપે છે, જમવાનું લાવું? કૌશિક આંખો બંધ કરીને કહે છે, હા લઈ આવ. દરવાજો બંધ થાય છે, પડદો હલે છે અને પહેલો દિવસ ખામોશીમાં પસાર થઈ જાય છે. બીજી સવારે કૌશિક ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો કે દરવાજા પર ટકોરા પડ્યા. બહાર નીકળ્યો તો જોયું નિમિષા દૂધની થેલી હાથમાં લઈને ઊભી હતી. તમારો દૂધવાળો આજે ફરી નહોતો આવ્યો. હું મારું દૂધ લેતી વખતે તમારા માટે પણ લઈ આવી. કૌશિકે થેલી લઈ લીધી. નિમિષા સીધી રસોડામાં ચાલી ગઈ, દૂધ ચડાવ્યું અને વાસણ સંભાળવા લાગી. દિવ્યા ત્યાં સુધી રૂમમાંથી નહોતી નીકળી. કૌશિક નાસ્તો કર્યા વિના નીકળી ગયો. રસ્તામાં તે સતત નિમિષાના ચહેરા, તેની ફાટેલી ચાદર અને ઘસાઈ ગયેલી ચંપલો વિશે વિચારતો રહ્યો. બપોરે ઓફિસથી પાછા ફરતી વખતે તેણે રસ્તામાં એક ફળવાળા પાસેથી થોડા ફળ લીધા અને સીધો નિમિષાના ઘરે પહોંચી ગયો. દરવાજો ખુલ્લો હતો. અંદર ગયો તો જોયું નિમિષા કપડાં ધોઈ રહી હતી. નાનો દીકરો સામે બેઠો હતો. જૂના કપડામાં ઘરની હાલત બહુ ખરાબ હતી. દિવાલોમાંથી પ્લાસ્ટર ખરી રહ્યું હતું. ફર્શ પર પાથરેલો ડાટ જૂનો અને ફાટેલો હતો. છત પરથી ટપકતા પાણીના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. નિમિષાએ કૌશિકને જોયો તો તરત હાથ ધોઈને બહાર આવી. અરે, તું બધું ઠીક છે ને? કૌશિકે ફળોની થેલી આગળ વધારી. રસ્તામાંથી લાવ્યો, બાળકો માટે. નિમિષાએ આભાર કહ્યું અને થેલી લઈ લીધી. કાશ તું આવ્યો જ ન હોત આટલી ગરમીમાં. બહારથી આવ્યો છે, કંઈક ઠંડુ બનાવી દઉં. કૌશિકે માથું હલાવ્યું. નિમિષા રસોડામાં ચાલી ગઈ. કૌશિક બેઠો રહ્યો, આસપાસ નજર દોડાવતો રહ્યો. ઠંડુ શરબત આવ્યું, સામે નમકીન બિસ્કિટ હતા. કૌશિકે મુશ્કેલીથી એક બે ઘૂંટડા લીધા. નિમિષાએ પૂછ્યું, દિવ્યાની તબિયત કેવી છે? કાલે તો કંઈક ચૂપચાપ લાગી રહી હતી. કૌશિકે કહ્યું, ઠીક છે, બસ થોડો થાક હતો. નિમિષાએ એક ઊંડો શ્વાસ લીધો. ઓરતને ઘર પણ થકવી દે છે અને સંબંધો પણ. પાછા ફરતી વખતે કૌશિક સીધો બજાર ગયો. એક દુકાનમાંથી નવી ચાદર ખરીદી, જે મોંઘી હતી પણ બહુ સુંદર અને સારી ગુણવત્તાની હતી. સાંજે તે ચાદર તેણે નિમિષાના ઘરે મોકલાવી દીધી. નિમિષાએ તે ચાદર હાથમાં લીધી. આંખોમાં એક પળ માટે ચમક આવી, પણ તરત બોલી, હા કેમ? તમારા લોકોનો ખર્ચ વધી જશે, મને આની જરૂર નહોતી. કૌશિકે વાત બદલી દીધી, બસ એમ જ ભેટ છે. બીજે દિવસે જ્યારે કૌશિક ઘરે પહોંચ્યો તો જોયું કે નિમિષા ફરીથી રસોડામાં વ્યસ્ત હતી. દિવ્યા રૂમમાં બેઠી મોબાઈલ જોઈ રહી હતી. બાળકો આંગણામાં રમી રહ્યા હતા. કૌશિક સોફા પર બેસી ગયો. નિમિષાએ ચા લાવીને આપી. દિવ્યાએ કટાક્ષ કરતા કહ્યું, દીદીની ચાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. કદાચ તેમના હાથોની ગરમાહટ છે. કૌશિકે કોઈ જવાબ ન આપ્યો, પણ નિમિષાની આંખો થોડી ક્ષણ માટે ભીની થઈ ગઈ. તે પાછળ વળી અને વાસણ ધોવા લાગી. તે રાત્રે કૌશિક મોડો રૂમમાં આવ્યો. દિવ્યા અડધી ઊંઘમાં હતી. કૌશિકે કહ્યું, દીદીની જિંદગી તારા કરતાં ઘણી મુશ્કેલ છે, પણ તે ક્યારેય ફરિયાદ નથી કરતી. દિવ્યાએ પડખું બદલ્યું અને કહ્યું, મુશ્કેલી પોતાની જગ્યાએ છે, પણ દરેક વાતમાં દખલ દેવાની પણ કોઈ હદ હોય છે. કૌશિક ચૂપ થઈ ગયો. બીજી સવારે નિમિષાએ આવીને દરવાજો ખખડાવ્યો. દિવ્યાએ દરવાજો ન ખોલ્યો. બાળકો અંદર ઘોંઘાટ મચાવતા રહ્યા. નિમિષા થોડીવાર ઊભી રહી, પછી પાછી ચાલી ગઈ. બપોરે કૌશિકે નિમિષાને ફોન કર્યો. આજે સવારે આવી હતી? નિમિષાએ કહ્યું, હા, પણ કદાચ દિવ્યા સૂઈ રહી હતી. કાલે ફરી આવી જઈશ. તે રાત્રે કૌશિકે પત્નીને સ્પષ્ટ કહ્યું, દીદી રોજ આવે છે, તારું કામ છીનવવા નહીં, બસ ભાઈના ખાતર આવે છે. દિવ્યાએ ચૂપ રહેવું જ બહેતર સમજ્યું. બીજે દિવસે નિમિષાએ ઘરની અંદર પગ મૂક્યો અને દિવ્યા પાસે જઈને કહ્યું, દિવ્યા, કાલે રજા છે, બાળકો માટે નાસ્તામાં કંઈક ખાસ બનાવી દઉં? દિવ્યાએ મોઢું ફેરવી લીધું. જેમ તમને બહેતર લાગે. સાંજનો સમય હતો. કૌશિક હંમેશાની જેમ ઓફિસથી પાછો ફરી રહ્યો હતો કે ત્યારે જ દિવ્યાનો અવાજ કાનોમાં ગુંજ્યો. તમારા દીકરાને કોઈએ તમીઝ નથી શીખવી. મારા દહેજનો પૂરો ડિનર સેટ તોડી નાખ્યો. 12 પ્લેટોમાંથી 8 ચકનાચૂર થઈ ગઈ. તમે જાણો છો આની કિંમત? નિમિષાએ ધીમા અવાજમાં કહ્યું.
બાળકોથી ભૂલ થઈ જાય છે, હું પૈસા આપી દઈશ. દિવ્યાનો કટાક્ષ તીખો હતો. તમે આપશો? તમે તો રોજ જૂની ચાદર ઓઢીને આવો છો. તમારી પાસે પૈસા ક્યાંથી આવશે? કૃપા કરીને તમારા બાળકોને સંભાળો. આ ઘર છે, કોઈ કબાડખાનું નહીં. કૌશિક આ બધું સાંભળીને અંદર આવ્યો. દિવ્યા, આ શું ભાષા છે તારી? દિવ્યાએ પલટીને કહ્યું, તો બીજું શું કરું દીદી? રોજ આવીને હુકુમત કરે છે. તેમના બાળકો નુકસાન કરે છે અને ચૂપ થઈ જાય છે. હું કંઈક કહું તો હું જ બદતમીજ કહેવાઉં છું. કૌશિકનો લહેજો સખત થઈ ગયો. વાત કરવાનો તરીકો હોય છે. તે આપણી મોટી બહેન છે. આ ઘરમાં મહેમાન છે. દિવ્યાએ બળીને કહ્યું, મહેમાન તો થોડા દિવસો માટે આવે છે. આ તો આ ઘરની સ્થાયી નોકરાણી બની ગઈ છે. દરેક ચીજમાં દખલ, દરેક મામલામાં રાય. નિમિષાએ તરત વચ્ચે કહ્યું, બસ કર, હું જાઉં છું. દિવ્યા હસીને બોલી, જરૂર, આ તો તમારો ઉપકાર હશે. કૌશિકનો ગુસ્સો વધી ગયો. દિવ્યા, હદ કરી દીધી તે. દરેક વખતે કડવી વાતો, દરેક વખતે ફરિયાદો. જો મારા ઘરમાં મારી બહેન પણ સુકૂનથી ન રહી શકે તો પછી સમસ્યા તું છે. દિવ્યાએ જોરથી દરવાજો બંધ કર્યો અને પોતાના રૂમમાં ચાલી ગઈ. બાળકોએ રોવાનું શરૂ કરી દીધું. કૌશિકે તેમને ચૂપ કરાવ્યા. નિમિષાએ આંખોમાંથી આંસુ લૂંછ્યા, ચાદર ફરીથી માથા પર રાખી અને ચૂપચાપ દરવાજા તરફ વધવા લાગી. કૌશિકે રોકવા ચાહ્યું પણ તે બોલી, મને જવા દે ભાઈ. તારા ઘરમાં મારું રહેવું દિવ્યાને પસંદ નથી. હું નથી ચાહતી કે તમારા બંને વચ્ચે મારા થકી ઝઘડો થાય. કૌશિકે પાછળથી કહ્યું, દીદી, એવું ન કરો. નિમિષાએ વળ્યા વિના કહ્યું, કાલે નહીં આવું. બાળકોનું ધ્યાન રાખજે. બસ આ જ કહેવા આવી હતી. રાતનું જમવાનું ચૂપચાપ પસાર થયું. દિવ્યાએ કોઈ વાત ન કરી, ના તો જમ્યું. બાળકોને જમાડીને પોતાના રૂમમાં ચાલી ગઈ. બીજે દિવસે નિમિષા ખરેખર નહોતી આવી. સવારે કૌશિક વહેલો જાગ્યો. બાળકોને નાસ્તો કરાવ્યો, પોતે ચા બનાવી. દિવ્યાએ એક નજર તેના પર નાખી પણ કંઈ ન કહ્યું. બાળકો હેરાન હતા. આજે કોઈ નથી આવી. કૌશિકે બાળકોને કહ્યું, દીદીએ આરામ કરવો છે એટલે નથી આવી. ઓફિસ જતા પહેલા કૌશિક નિમિષાના ઘરે ગયો. દરવાજો અંદરથી બંધ હતો. ટકોરા માર્યા તો નિમિષાનો દીકરો બહાર આવ્યો. માં સૂઈ રહી છે. કૌશિકે કહ્યું, તેમને કહેજો કે ભાઈ આવ્યા હતા. બપોરે ફરી આવીશ, કંઈક વાત કરવી છે. બપોરે તે ફરી ગયો. નિમિષા વાસણ ધોઈ રહી હતી. કૌશિકે ધીમેથી અવાજ આપ્યો, દીદી, વાત સાંભળો. નિમિષાએ મોઢું ફેરવ્યું. ચહેરા પર થાક હતો, આંખો લાલ હતી. કદાચ આખી રાત ઊંઘ નહોતી આવી. હું માફી માંગવા આવ્યો છું. દિવ્યાની વાતો ખરાબ હતી, પણ હું તેને સમજાવી ન શક્યો. નિમિષાએ કહ્યું, તને માફીની જરૂર નથી. હું તારી જિંદગીમાં બોજ નથી બનવા માંગતી. કૌશિકે જીદ કરી, તમારું આવવું જરૂરી છે. બાળકો તમને ચાહે છે, હું ચાહું છું. નિમિષાએ કહ્યું, પ્રેમની કિંમત એટલી ન હોવી જોઈએ કે રોજ અપમાન સહન કરવું પડે. હું 2 દિવસ પછી આવીશ, જ્યારે મન સંભાળી જશે. કૌશિક ચૂપ થઈ ગયો. તે જાણતો હતો કે નિમિષાના દિલમાં દર્દ છે, પણ તે તેને શબ્દોમાં નહોતી કહેતી. સાંજે કૌશિકે દિવ્યા સાથે વાત કરી. દીદી આવશે. હું ચાહું છું કે તું તેમની સાથે તેવો વર્તાવ ન કર જે કાલે કર્યો હતો. દિવ્યાએ કહ્યું, તો તમે તેમને સમજાવો કે તે પોતાના બાળકોનો ઉછેર કરે. આ ઘર છે, રમતનું મેદાન નહીં. કૌશિકે થાકેલા સ્વરમાં કહ્યું, તે બધું તારા માટે કરે છે, તારા બાળકો માટે. જો ક્યારેક ભૂલ થઈ પણ જાય તો માફ કરવાનું શીખ. દિવ્યાએ કોઈ જવાબ ન આપ્યો. બસ એટલું કહ્યું, જોઈશું જ્યારે આવશે. 2 દિવસ પછી નિમિષા ફરી આવી. આવતા જ બાળકોએ ઘોંઘાટ મચાવી દીધો. ફોઈ આવી ગઈ. તે બધા તેને વળગી પડ્યા. નિમિષાએ તેમને છાતી સરસા લગાવ્યા. આંખો ભીની થઈ ગઈ. દિવ્યા રસોડામાં હતી. નિમિષાએ ત્યાં જઈને ધીમેથી કહ્યું, તારી પ્લેટો લઈ આવી છું. પૈસા નથી આપી શકી હમણાં, પણ જલ્દી આપી દઈશ. દિવ્યાએ ઠંડા સ્વરમાં કહ્યું, રહેવા દો, હવે શું ફરક પડે છે? નિમિષાએ કંઈ ન કહ્યું. ચૂપચાપ રસોડાનો ફર્શ સાફ કરવા લાગી. કૌશિક ઘરે આવીને આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો. બહેને પોતાને ઝુકાવી લીધી, ફક્ત એટલા માટે કે ભાઈના ઘરનું વાતાવરણ ખરાબ ન થાય. પણ ખામોશીની મીઠાશમાં તે ઝેર હતું જે ધીરે ધીરે ફેલાઈ રહ્યું હતું. સવારે ઓફિસ જતા પહેલા કૌશિક બાળકોનો નાસ્તો તૈયાર કરી રહ્યો હતો. નિમિષા 2 દિવસ પહેલા આવીને સફાઈ કરી ચૂકી હતી, પણ તેના ફરી પછી નહોતી આવી.
હવે દિવ્યા ચૂપચાપ રહેવા લાગી હતી, પણ તેના ચહેરા પર એક સ્થાયી નારાજગી દેખાતી હતી. બાળકો વારંવાર પૂછતા, ફોઈ ક્યારે આવશે? કૌશિક પાસે આનો કોઈ જવાબ ન હતો. તે દિવસે ઓફિસથી પાછા ફરતી વખતે કૌશિક સીધો નિમિષાના ઘરે ગયો. દરવાજો ખખડાવ્યો તો નિમિષાનો નાનો દીકરો બહાર આવ્યો. કૌશિક અંદર ગયો તો નિમિષાએ નરમાશથી કહ્યું, બેસ કૌશિક, હું ચા લાવું છું. કૌશિકે કહ્યું, દીદી આજે ચા તમારા હાથની નથી જોઈતી, બસ માફી જોઈએ છે. નિમિષાએ પલટીને કહ્યું, તારાથી માફી નથી જોઈતી, તારા ઘરથી જોઈએ છે. કૌશિકે વાત ચાલુ રાખી, હું સમજી ગયો છું કે દિવ્યાની વાતોથી તને તકલીફ પહોંચી, પણ હું ચાહું છું કે તું ફરી આવ, તે ઘર તારું પણ છે. નિમિષાએ નજર ઝુકાવી લીધી. દિવ્યાને મારી હાજરી પસંદ નથી. હું દરરોજ તારા બાળકોને દિલથી જોતી હતી, પણ દિલ દુખાવ્યા પછી કંઈ પણ પહેલાં જેવું નથી રહેતું. કૌશિકે પોતાની પાસે રાખેલી થેલી નિમિષા તરફ વધારી, જેમાં બાળકો માટે નવા કપડાં અને નિમિષા માટે એક સાડી હતી. આ કંઈક નાની નાની ચીજો છે બાળકો માટે, તારા માટે આટલો હક તો મારો બને છે. નિમિષાએ થેલી પકડી લીધી, પણ કંઈ બોલ્યા વિના બસ માથું હલાવીને કહ્યું, હું હમણાં નથી આવી શકતી, થોડો સમય આપ. બીજે દિવસે કૌશિક બાળકોને લઈને નિમિષાને મળવા ગયો. બાળકો ખુશીથી ફોઈને વળગી પડ્યા. ફોઈ, અમારી સાથે ચાલો ને. નિમિષાએ બાળકોના માથા પર હાથ ફેરવ્યો. તમારી સાથે મારું મન પણ લાગેલું રહે છે, પણ ક્યારેક અંતર પણ જરૂરી બની જાય છે. 2 દિવસ પછી દિવ્યાએ કૌશિકને કહ્યું, ઘરના વાસણ પડ્યા છે, સફાઈ નથી થઈ. કૌશિકે કહ્યું, જો તું નરમ લહેજામાં વાત કરતી તો દીદી આવી ચૂકી હોત. દિવ્યાએ મોઢું ફેરવી લીધું, તો હું જ ખરાબ છું. થોડા દિવસ પછી એક સવારે દરવાજા પર ટકોરા પડ્યા. બાળકો ભાગીને દરવાજા પર પહોંચ્યા. ફોઈ આવી ગઈ. નિમિષા દરવાજા પર ઊભી હતી, હાથમાં કપડાની થેલી અને ગળામાં દુપટ્ટો લપેટાયેલો. બાળકો તરત તેમનો હાથ પકડીને અંદર લઈ આવ્યા. દિવ્યાએ દરવાજામાંથી ડોકિયું કરીને જોયું. ચહેરા પર કોઈ ભાવ નહોતો. સાંજે જ્યારે કૌશિક આવ્યો તો નિમિષાએ દરવાજો ખોલ્યો. અરે, તું આવી ગઈ? નિમિષાએ હસીને કહ્યું. બાળકોએ જીદ કરી અને તારી વાત દિલને સ્પર્શી ગઈ. કૌશિકે માથું હલાવ્યું. બસ આ ચાહતો હતો કે બધું ફરીથી સામાન્ય થઈ જાય. નિમિષાએ પોતાના ભાગના બધા કામ કર્યા અને પાછી પોતાના ઘરે પાછી ફરી. બીજી સવારે તે હંમેશાની જેમ આવી. દિવ્યાએ દરવાજો ખોલ્યો અને કહ્યું, ચા હું બનાવી દઉં છું, તમે બાળકોને જોઈ લો. નિમિષાએ હસીને કહ્યું, ઠીક છે, જેમ તું કહે. સમય સાથે નિમિષાનું આવવા જવાનું નિયમિત થઈ ગયું. કામ આપસમાં વહેંચી લેવાયા. વાતાવરણમાં નરમાઈ આવવા લાગી. બાળકો ખુશ હતા. કૌશિક સંતુષ્ટ હતો. દિવ્યા હવે ઓછું બોલતી હતી, પણ હવે કટાક્ષ નહોતી કરતી. એક દિવસ જતાં જતાં નિમિષાએ કહ્યું, કાલે હું મોડી આવીશ, બાળકના સ્કૂલમાં કાર્યક્રમ છે. દિવ્યાએ કહ્યું, પહેલાં કહ્યું હોત હું સવારની સફાઈ કરી લેતી. નિમિષાએ કહ્યું, હું કાલે આવીને કરી લઈશ, તું બાળકોને નાસ્તો કરાવી દેજે. બીજે દિવસે દિવ્યાએ નિમિષાને ચા સાથે નાસ્તો પણ આપ્યો. પહેલી વાર બંને એક સાથે બેસીને નાસ્તો કરવા લાગી. બાળકો પાસે બેઠા હતા. હવે તેમના વચ્ચેનું અંતર તેમને મહેસૂસ નહોતું થઈ રહ્યું. કૌશિકે આ દ્રશ્ય જોઈને સુકૂન મહેસૂસ કર્યું, પણ તે જાણતો હતો કે આ સમાધાન ફક્ત સમયની વાત હતી. નિમિષાના દિલનો બોજ હજી ખતમ નહોતો થયો. તે ફક્ત બહેન હોવાનો ફરજ નિભાવી રહી હતી. બપોરનો સમય હતો. ઓફિસથી પાછા ફરતી વખતે કૌશિકે બજારમાંથી 4 સૂટ ખરીદ્યા. 3 પોતાની પત્ની અને બાળકો માટે અને એક સાદો જોડો નિમિષા માટે. ઘરે પહોંચ્યો તો દિવ્યા રસોડામાં ઊભી હતી. બાળકોએ ઘોંઘાટ મચાવ્યો. પપ્પા, શું લાવ્યા છો? કૌશિકે થેલી બાળકોને આપી. આ તમારા બંનેના કપડાં છે અને આ દિવ્યા માટે. દિવ્યાએ થેલી ખોલી. રંગ જોઈને ચહેરા પર હળવી મુસ્કાન આવી. આ જ રંગ માંગ્યો હતો, કાળા અને વાદળીનું મિશ્રણ. કૌશિકે બીજી થેલી કાઢી. અને આ દીદી માટે છે. દિવ્યાએ ચોકીને મોઢું ફેરવ્યું. આંખોમાં હેરાનગી પણ હતી અને નારાજગી પણ. આ પણ કાળા રંગનું છે? કૌશિકે અજાણ બનતા કહ્યું. હા, બસ સારું લાગ્યું. તારા માટે થોડા
દેખાડવાવાળા કપડાં લીધા અને દીદી માટે હળવા. નિમિષા બાળકોને વાર્તા સંભળાવી રહી હતી. કૌશિકે તે જોડો તેના હાથમાં આપ્યો. આ તારા માટે છે, તારા ચહેરા પર ખૂબ જચશે. નિમિષાએ ચોંકીને કપડાં લીધા. મારા માટે કેમ ખર્ચ કર્યો? કૌશિકે કહ્યું. બસ દિલ કર્યું. દિવ્યા ચૂપચાપ દરવાજા પાછળ ઊભી બધું જોઈ રહી હતી. રાત્રે જમ્યા પછી જ્યારે કૌશિક રૂમમાં ગયો તો દિવ્યાએ કહ્યું, તે જોડો મેં પસંદ કર્યો હતો, દીદીને કેમ આપી દીધો? કૌશિકે કહ્યું, આ વાળો તારા કરતાં દીદી પર વધુ સારો લાગશે. દિવ્યાએ મોઢું ફેરવતા કહ્યું, મતલબ હવે મારી પસંદની પણ અગત્યતા નથી રહી? તમને દરેક ચીજમાં તમારી બહેન વધુ વહાલી લાગે છે. કૌશિક ચૂપ થઈ ગયો. દિવ્યાએ વાત આગળ વધારી, જે કંઈ સારું હોય છે તે દીદીને આપી દેવામાં આવે છે, જાણે હું કોઈ બીજા દરજા પર છું. નિમિષા આ બધું સાંભળી રહી હતી. આંગણામાં બેઠી હતી. હાથ રોકાઈ ગયા. તેણે તે જોડો ઉઠાવ્યો અને ધીમેથી દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો તો નિમિષાએ તે જોડો દિવ્યા તરફ વધાર્યો. આ તું રાખી લે, તને પસંદ છે અને આ તારો હક છે. દિવ્યાએ નરમાશથી કહ્યું, નહીં, હવે તમે જ રાખો. નિમિષાએ જવાબ આપ્યો, મેં ક્યારે કોઈ ચીજની જીદ નથી કરી. આ જોડો તારી પસંદનો છે, તું પહેરજે, મને ખુશી થશે. દિવ્યાએ કપડાં લઈ લીધા પણ કંઈ બોલી નહીં. નિમિષાએ પલટીને કૌશિકને જોયું. ભાઈ, મારી પાસે જે છે તે પૂરતું છે. તારા દિલનો હાલ સમજાઈ ગયો. આનાથી વધુ કંઈ નથી જોઈતું. નિમિષા પાછી ચાલી ગઈ. કૌશિકે દિવ્યાને કહ્યું, તે તેની ખુશી છીનવી લીધી. દિવ્યાએ કહ્યું, તેની ખુશી મારા પતિ પાસેથી જોડો લેવાની હતી. કૌશિકે કંઈ ન કહ્યું, બસ ખામોશીથી પથારી પર સૂઈ ગયો. દિવસો પસાર થતા ગયા. નિમિષાએ ફરી આ વાતનો કોઈ ઉલ્લેખ ન કર્યો, પણ આવવા જવાનું ઓછું કરી દીધું. ફક્ત બાળકોના સમયે આવતી, કામ પતાવતી અને જલ્દી ચાલી જતી. એક દિવસ કૌશિકે તેને રોકી. દીદી, તું ઠીક છે, પહેલાં જેવી વાતો નથી કરતી, ખામોશ થઈ ગઈ છે. નિમિષાએ નજર ચોરતા કહ્યું, વાતોથી હવે કોઈ ફરક નથી પડતો ભાઈ. હવે સંબંધો સમજદારીથી નિભાવવા પડે છે, દિલથી નહીં. કૌશિક બહેનની વાત પર ખામોશ થઈ ગયો. બીજે દિવસે જ્યારે તે ઓફિસથી આવ્યો તો મનમાં તે જ ખામોશી હતી. નિમિષા આવીને બાળકોના બેગ જોઈ રહી હતી, પણ આજે ફક્ત 5 મિનિટ રોકાઈ. બાળકોએ કહ્યું, હોય વાર્તા નહીં સંભળાવશો? નિમિષાએ કહ્યું, કાલે સંભળાવીશ, આજે કામ છે. બહાર નીકળતી વખતે તેણે તે જ જૂની ચાદર ઓઢી અને જલ્દીથી ગલી પાર કરી ગઈ. કૌશિકે દિવ્યાને કહ્યું, દીદી બદલાઈ ગઈ છે, તને અહેસાસ નથી થયો? દિવ્યાએ કહ્યું, આ જ સારું છે. દરેક સમયની આવાજાહી ખતમ થઈ ગઈ. હવે ઘરમાં શાંતિ છે. કૌશિકે કહ્યું, શાંતિ? આ તારી જીદ પૂરી થઈ છે. દિવ્યા ચૂપ રહી. કૌશિક રૂમમાંથી નીકળી ગયો. નિમિષા નિયમથી ફક્ત સવારે આવતી હતી. બાળકોને નાસ્તો કરાવીને, સ્કૂલના બેગ તૈયાર કરીને, રસોડાનું કામ પતાવીને ચૂપચાપ ચાલી જતી હતી. એક દિવસ સ્કૂલથી પાછા ફરતી વખતે નાનો દીકરો બોલી પડ્યો, માં, કોઈ કહેતી હતી કે તમે અમને બહુ વઢો છો. તે કહેતી હતી કે તે અમને પોતાની સાથે રાખશે, ત્યાં ચેનથી રહીશું. દિવ્યા ચોકી. આ વાત કઈ તારીફ હોઈએ? બાળક બેફિકરીથી બોલ્યો, હા, તે કહેતી હતી કે અહીં તમે લોકો રમતા નથી, ત્યાં આવીને ખૂબ રમજો. દિવ્યાએ કંઈ ન કહ્યું, પણ તેનો ચહેરો કઠોર થઈ ગયો. સાંજે જ્યારે કૌશિક ઘરે આવ્યો તો દિવ્યાએ પૂરો બનાવ સુણાવ્યો. તમારી બહેન બાળકોને મારા વિરુદ્ધ કરી રહી છે. તમારી હાજરીમાં કંઈક બીજું અને પીઠ પાછળ કંઈક બીજું. કૌશિકે સાંભળીને કહ્યું, બાળકો નાના છે, કંઈ પણ બોલી શકે છે, તારે દરેક વાત દિલ પર ન લેવી જોઈએ. દિવ્યાએ કહ્યું, તમને ફરક જ નથી પડતો. ન મારી ભાવનાઓની કદર છે, ન મારી ઇજ્જતની. તમને તો બસ તમારી બહેન જ સારી લાગે છે. કૌશિકે થોડી સખ્તાઈથી કહ્યું, દીદીએ તારા માટે જ બધું સહન કરી લીધું, ક્યારેય જીભ નથી ખોલી. તારી વાતો સાંભળીને હજી પણ તે ચૂપ છે અને તું તેના પર આરોપ લગાવી રહી છે. દિવ્યાએ આંખો ભીની કરતા કહ્યું, હા, કારણ કે મને મહેસૂસ થાય છે કે તે તને અને બાળકોને મારાથી દૂર કરવા માંગે છે. કૌશિક રૂમમાંથી નીકળીને આંગણામાં ગયો અને બાળકોને બોલાવ્યા. ફોઈએ કાલે શું કહ્યું હતું તમને? બાળકે તે જ વાત દોહરાવી કે ત્યાં ચેન છે,
અમે ત્યાં આવી જઈએ. કૌશિકે પૂછ્યું, શું તેમણે કહ્યું હતું કે તારી માં ખરાબ છે? બાળકે માથું હલાવ્યું. નહીં, એવું તો નહોતું કહ્યું. બસ આ કહ્યું હતું કે ત્યાં મજા આવશે. કૌશિકે માથું પકડી લીધું. તે સમજી ગયો હતો કે બાળકે વાત પોતાની તરફથી વધારી દીધી હતી અને દિવ્યાએ પુષ્ટિ કર્યા વિના તે વાતને સાચી માની લીધી હતી. બીજી સવારે કૌશિકે નિમિષાને રોકીને કહ્યું, તમે જે પણ વાતો ઘરમાં ચાલી રહી છે તેનાથી અજાણ નહીં હોવ. મને માફ કરી દો. આ ફક્ત એક ગેરસમજનું પરિણામ છે. નિમિષાએ ધીમેથી કહ્યું, ભાઈ, મને આરોપ દેવાની આદત બનાવી દેવામાં આવી છે. હું તો બસ તારા બાળકો માટે આવું છું. કૌશિક ચૂપ થઈ ગયો. નિમિષાએ કામ પૂરું કર્યું અને નાસ્તો કર્યા વિના પાછી ચાલી ગઈ. દિવ્યાએ જોયું નિમિષા બાળકો સાથે રમવાને બદલે આજે વધુ ચૂપ હતી. બાળકોએ પૂછ્યું, ફોઈ, વાર્તા સંભળાવો. નિમિષાએ કહ્યું, આજે નહીં બેટા, આજે મા પાસેથી સાંભળો. રાત્રે બાળકો જીદ કરવા લાગ્યા, અમને ફોઈ પાસે જવું છે, તેમની સાથે શું છે. દિવ્યાએ ઝૂંઝલાઈને કહ્યું, દરેક વખતે ફોઈ ફોઈ, હું તમારી માં છું કે તે? બાળકોએ રડીને ચૂપકીથી સાંધી લીધી. કૌશિકે ગુસ્સામાં કહ્યું, બાળકો પર ગુસ્સો કેમ કાઢી રહી છે? જે તે મહેસૂસ કરે છે તે જ કહે છે. તેમની ફોઈએ તેમનો પ્રેમ જીત્યો છે, તું નફરતથી તેમનું દિલ નહીં જીતી શકે. દિવ્યાએ ઊંચા અવાજમાં કહ્યું, કારણ કે તે તેમના દિલમાં મારા વિરુદ્ધ ઝેર ભરી રહી છે. કૌશિકે ખુરશી પરથી ઉઠતા કહ્યું, બસ કર દિવ્યા, તું દરેક વાતમાં આરોપ લગાવીને પોતાની નિષ્ફળતા છુપાવે છે. ક્યારેક આ વિચાર કે તે બાળકોનું દિલ કેમ નથી જીત્યું. દિવ્યા ચૂપ થઈ ગઈ, પણ તેની આંખોમાં હાર સ્પષ્ટ ઝલકી રહી હતી. બીજી સવારે નિમિષા નહોતી આવી. બાળકોએ નાસ્તો ન કર્યો. દિવ્યાએ કહ્યું, આજે તમારી ફોઈ નથી આવી, હવે ખાઓ. બાળકો બોલ્યા, અમે નહીં ખાઈએ, જ્યારે તે આવશે ત્યારે ખાઈશું. કૌશિકે બાળકોને પ્રેમથી સમજાવ્યા, દીદી થોડા દિવસ માટે આરામ કરી રહી છે, તમે નાસ્તો કરી લો. સાંજે તે પોતે નિમિષાના ઘરે ગયો. દરવાજા પર ઊભો થયો તો અંદરથી અવાજ આવ્યો, માં, ચૂલો બંધ કરી દો. નિમિષા બહાર નીકળી. દરવાજો ખોલ્યો. ચહેરો થાકેલો હતો. કૌશિકે કહ્યું, બાળકો તારા વિના નથી રહી શકતા, કાલે પાછી આવી જા. નિમિષાએ કહ્યું, હું દરરોજ આરોપ સહન કરીને પણ ચૂપ રહી, પણ હવે બાળકો પણ વચ્ચે આવી ગયા છે. તારી પત્નીને લાગે છે કે હું તેનું ઘર તોડી રહી છું. હું ક્યાં સુધી સહન કરું? કૌશિકે હાથ જોડી લીધા. એકવાર આવી જા, ફક્ત બાળકો માટે. બીજે દિવસે નિમિષા આવી, પણ ચૂપચાપ. બાળકોને તૈયાર કર્યા, બેગ બાંધ્યા અને કંઈ પણ કહ્યા વિના ચાલી ગઈ. આ પછી નિમિષા રોજ આવતી, બાળકોને તૈયાર કરતી, નાસ્તો બનાવતી અને સફાઈ કરીને કંઈ પણ બોલ્યા વિના પાછી ફરી જતી. દિવ્યાનો વર્તાવ હવે ખુલ્લી નારાજગીમાંથી બદલાઈને ઠંડી બેરુખીમાં બદલાઈ ચૂક્યો હતો. કૌશિક આ બધું ચૂપચાપ જોતો રહ્યો. નિમિષાની ખામોશી, તેની મહેનત, દિવ્યાની બેરુખી અને બાળકોની જીદ, બધું એક ચક્રમાં બંધાઈ ગયું હતું. કૌશિક જાણતો હતો કે નિમિષાના ઘરના સંજોગો વધુ ખરાબ થતા જઈ રહ્યા છે. એક દિવસ રસ્તામાંથી પાછા ફરતી વખતે કૌશિકે બાળકો માટે 2 જોડી કપડાં ખરીદ્યા, યુનિફોર્મ પણ લીધો અને એક નાની થેલી બનાવીને નિમિષાના દરવાજા પર મૂકી આવ્યો. દરવાજા પર ટકોરા માર્યા અને ગલીના વળાંકમાંથી ગાયબ થઈ ગયો. નિમિષાએ દરવાજો ખોલ્યો, થેલી જોઈ, એક પળ રોકાઈ, પછી અંદર લઈ ગઈ. બીજી સવારે જ્યારે તે રોજની જેમ આવી તો તેણે કોઈ ઉલ્લેખ ન કર્યો, કોઈ આભાર ન કહ્યું. બાળકોને તૈયાર કર્યા, કપડાં ઇસ્ત્રી કર્યા અને નાસ્તો આપ્યો. કૌશિક જાણતો હતો કે તે સમજી ગઈ છે કે થેલી કોણે મોકલી છે. એક દિવસ કૌશિક રાત્રે મોડો ઘરે આવ્યો. રસ્તામાં નિમિષાની ગલીમાંથી પસાર થતી વખતે એક નાની દવાની દુકાન પર રોકાયો. થોડી દવાઓ લીધી અને નિમિષાના દીકરા માટે વિટામિનનો કોર્સ પણ લીધો. તે જાણતો હતો કે બાળક નબળું પડી રહ્યું છે. બીજે દિવસે સવારે જ્યારે નિમિષા ચા બનાવી રહી હતી, કૌશિકે ધીમેથી કહ્યું, આ રાખી લો, બાળકો માટે છે, બસ તમારી ચિંતા લાગેલી રહે છે. નિમિષાએ ઝીઝકતા દવાઓ લીધી અને માથું ઝુકાવીને બોલી, ભાઈ, હું ક્યારેય માંગવા નથી આવતી, બસ આ ખ્યાલ રાખવો પણ ક્યારેક બોજ લાગવા માંડે છે. કૌશિકે જવાબમાં કહ્યું, તું મારા બાળકની માં જેવી છે, તારા પર મારો અધિકાર છે. નિમિષા ચૂપ રહી, દવાઓ પોતાના પર્સમાં મૂકી લીધી. દિવ્યાએ 1-2 વાર કૌશિકના બદલાતા વર્તાવને મહેસૂસ કર્યો. તે જાણતી હતી કે કૌશિક કંઈક છુપાવી રહ્યો છે.
પણ કોઈ પુરાવો નહોતો. એક દિવસ તેણે કહ્યું, તમારી બહેનના ત્યાં કંઈક વધુ જ ચીજું જવા લાગી છે. હું જોઈ રહી છું. ક્યારેક બાળકો કંઈક લઈને જઈ રહ્યા હોય છે, ક્યારેક પાછું કંઈક આવી રહ્યું હોય છે. કૌશિકે ઉદાસીનતાથી જવાબ આપ્યો, દીદી બાળકોને કંઈક આપી દેતી હશે, તે જ થતું હશે. દિવ્યાએ ફરીથી પૂછ્યું, શું તમે તેમની સહાયતા કરી રહ્યા છો? કૌશિકે ઊંડો શ્વાસ લેતા કહ્યું, જો કરું પણ તો તને શું આપતી છે? શું તને ક્યારેય કોઈ કમી મહેસૂસ થઈ? દિવ્યાએ મોઢું ફેરવ્યું, મારા ઘરની વસ્તુઓ ક્યારેય ઓછી નથી થતી, પણ મન પર પ્રભાવ પડે છે. તે સ્ત્રી જેટલી ગરીબી દેખાડે છે, તેટલી જ ચાલાકીથી બધું પામી લે છે. કૌશિકે વાતને આગળ વધતી રોકી દીધી. તેણે ક્યારેય તારા વિરુદ્ધ કંઈ નથી કહ્યું. તે બસ ચૂપચાપ પોતાનું કામ કરે છે. આ તારો શંકા છે, સચ્ચાઈ નહીં. બીજે દિવસે કૌશિકે નિમિષા માટે એક દુપટ્ટો ખરીદ્યો જે બજારમાં છૂટ પર મળી રહ્યો હતો. તે દુપટ્ટો એવી રીતે રાખ્યો કે કોઈને ખબર ન પડે. જ્યારે નિમિષા કામ સમાપ્ત કરીને જવા લાગી, કૌશિકે ચૂપચાપ તેને દરવાજા પાસે રોકી અને તે દુપટ્ટો તેને આપી દીધો. કાલે જ્યારે તું તડકામાં જઈ રહી હતી તો તારો દુપટ્ટો માથા પરથી ઉડી રહ્યો હતો. આ હળવો છે પણ માથા પર ટકશે. નિમિષાએ દુપટ્ટો હાથમાં લીધો, નજર નીચે કરી લીધી, પછી બોલી, ભૈયા મારા પર આટલી કૃપા ન કરો, હું સ્વયંને નિર્ભર મહેસૂસ કરવા લાગી છું. કૌશિકે દરવાજો ખોલ્યો, તું નિર્ભર નથી, તું મારી જવાબદારી છે. નિમિષા તે દુપટ્ટો લઈને ગલી તરફ ચાલી પડી. પાછળથી બાળકોનો અવાજ આવ્યો, ફોઈ કાલે જલ્દી આવજો. સાંજે કૌશિકે દિવ્યાને પૂછ્યું, દીદીએ કંઈ કહ્યું તને? દિવ્યાએ ઊંડો શ્વાસ લીધો, નહીં, કંઈ નહીં. બસ કદાચ હવે તેમને પણ સમજાઈ ગયું છે કે તેમની સીમા ક્યાં સમાપ્ત થાય છે. કૌશિકે ધીમા સ્વરમાં કહ્યું, કાશ તને સમજાતું કે કોઈના આત્મસન્માન કેટલું મૂલ્યવાન હોય છે અને તેને તોડવું કેટલો મોટો અપરાધ હોય છે. બીજે દિવસે જ્યારે નિમિષા આવી તો તેના ચહેરા પર તે જૂની ચમક નહોતી. બપોરનો સમય હતો. દિવ્યા કબાટ સામે ઊભી પોતાના ઘરેણાની વ્યવસ્થા જોઈ રહી હતી. તેણે તે સોનાની ચેન કાઢી જે લગ્ન સમયે દહેજમાં આવી હતી અને તેને પોતાના દુપટ્ટાના ખૂણામાં લપેટીને પથારી પર મૂકી દીધી. પછી રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ. પાછી આવી તો ચેન ગાયબ હતી. તેણે પથારી, તકીઓ, ફર્શ બધી જગ્યાએ જોયું પણ ચેન ન મળી. થોડીવાર પછી તે બેઠક રૂમમાં આવી અને ઊંચા સ્વરમાં બોલી, મારી ચેન ક્યાં ગઈ? મેં અહીં જ રાખી હતી. બાળકો રમી રહ્યા હતા. નિમિષા રસોડામાં વાસણ ધોઈ રહી હતી. કૌશિક ઓફિસમાં હતો. દિવ્યાએ આખા ઘરમાં શોધખોળ શરૂ કરી. બાળકોને પૂછ્યું, તમે લોકોએ ચેન તો નથી લીધી? બાળકોએ ઇનકાર કર્યો, નહીં માં, અમને તો ખબર જ નથી. દિવ્યાનો અવાજ તેજ થઈ ગયો, આજે બધાની તલાશી લેવામાં આવશે. મારી ચેન કોઈએ ચોરી લીધી છે. નિમિષા રસોડામાંથી બહાર આવી. શું થયું દિવ્યા? દિવ્યાએ ગંભીર લહેજામાં કહ્યું, મારી ચેન ગુમ થઈ ગઈ છે અને આ ઘર બહારથી બંધ હતું. કોઈ બહારથી નથી આવ્યું. આનો મતલબ તે અંદરથી જ ગઈ છે. નિમિષાએ કહ્યું, સારી રીતે જોઈ લો, કદાચ ક્યાંક પડી ગઈ હોય. દિવ્યાએ સખ્તાઈથી કહ્યું, નહીં, હું બધાની તલાશી લઈ. પહેલા રૂમની, પછી બાળકોની, પછી તારી પણ. નિમિષા થોડી પળ ચૂપ રહી, પછી બોલી, મારી પણ તલાશી લો. દિવ્યાએ કહ્યું, જો કંઈ ખોટું નથી કર્યું તો પછી પરેશાની શું છે? દિવ્યાએ પોતાનું પર્સ હાથમાં લીધું અને બોલી, ઠીક છે, જોઈ લો. તે જ સમયે કૌશિક ઘરે પહોંચ્યો. ઘરમાં આવતા જ તેણે પૂછ્યું, શું થઈ રહ્યું છે? દિવ્યા તરત બોલી, મારી ચેન ગુમ થઈ ગઈ હતી અને હમણાં નિમિષાના પર્સમાંથી નીકળી છે. તમે પોતે જોઈ લો. કૌશિકે હેરાનગીથી નિમિષા તરફ જોયું જે પર્સ ખોલીને ઊભી હતી અને તેમાંથી તે જ ચેન નીકળી હતી. નિમિષાના હાથ કાંપી રહ્યા હતા. ચહેરો પીળો પડી ચૂક્યો હતો. આંખોમાં આંસુ હતા. ભાઈ, મેં નથી લીધી, હું કસમ ખાઉં છું. મને નથી ખબર આ ચેન અહીં કેવી રીતે આવી. કદાચ કોઈએ મૂકી દીધી હોય. દિવ્યાએ કટાક્ષ કરતા કહ્યું, હા, કોઈએ ભૂલથી મૂકી દીધી હશે, તે પણ તારા પર્સમાં. શું સંયોગ છે? કૌશિકે ચેન ઉઠાવી અને નિમિષાના ચહેરા તરફ જોઈને કહ્યું, દીદી, તમે બતાવો, શું ખરેખર તમે નથી રાખી? નિમિષા રોતા રોતા બોલી, ભાઈ, મેં તારા બાળકોને પોતાના બાળકોની જેમ ચાહ્યા છે, તને પોતાના પિતાની જેમ માન્યો છે.
તારા ઘરની એક એક ચીજને સંભાળી છે. શું હું ચોર છું? કૌશિક રૂમમાં ગયો અને બાળકોને બોલાવ્યા. તેમણે પૂછ્યું, તમે ફોઈના પર્સમાં કંઈ રાખ્યું હતું? બાળકોએ ઇનકાર કર્યો. અમે તો રમી રહ્યા હતા, અમને કંઈ નથી ખબર. કૌશિક ચૂપ થઈ ગયો. તેણે દિવ્યા તરફ જોયું, જે સંતુષ્ટ ઊભી હતી. પછી તેણે નિમિષા તરફ જોયું, જેના ચહેરા પર દુઃખ હતું, પણ આંખોમાં હજી પણ સચ્ચાઈ ઝલકી રહી હતી. નિમિષાએ ધીમેથી કહ્યું, જો તને લાગે છે કે મેં ચોરી કરી છે, તો હું વાયદો કરું છું કે હવે ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકીશ. કૌશિકે કહ્યું, નહીં દીદી, હું ફક્ત સત્ય જાણવા માંગુ છું. દિવ્યાએ વાત કાપતા કહ્યું, સત્ય એ જ છે કે આ ચેન દીદી પાસેથી નીકળી છે. આનાથી મોટી સચ્ચાઈ બીજું શું હોઈ શકે? નિમિષાએ માથું ઝુકાવી લીધું. બાળકોને એક એક કરીને ગળે લગાવ્યા અને ચાદર ઓઢીને દરવાજા તરફ વધી. જતા જતા ફક્ત એક વાત કહી, જૂઠનો પડદો વધુ સમય સુધી નથી ટકતો. ભાઈ, દરવાજો બંધ થયો. બાળકોએ રોવાનું શરૂ કરી દીધું. કોઈ ક્યાં ગઈ? કૌશિકે તેમને ચૂપ કરાવ્યા અને દિવ્યા તરફ જોયું. આ બધું અચાનક કેવી રીતે થયું? તે ચેન ક્યાં રાખી હતી? દિવ્યાએ જવાબ આપ્યો, દુપટ્ટામાં, પથારી પર. પછી હું રૂમમાંથી બહાર ગઈ. જ્યારે પાછી ફરી તો ચેન ગાયબ હતી. દિવ્યાની આદત હતી કે તે ચીજો છુપાવતા પહેલા ઘણીવાર તેમની જગ્યા બદલતી હતી. રાત્રે કૌશિક ચૂપચાપ છત પર બેઠો રહ્યો. દિવ્યા પાસે આવી અને બોલી, હવે તો તમને સમજાઈ ગયું હશે કે હું ખોટી નહોતી. કૌશિકે કહ્યું, તને મોકો મળી ગયો પોતાના શકને હકીકતમાં બદલવાનો. દિવ્યાએ કહ્યું, તમે તમારી બહેનની ચોરી પર પણ મને જ દોષ આપી રહ્યા છો. કૌશિકે કોઈ ઉત્તર ન આપ્યો. બીજી સવારે તે સ્વયં નિમિષાના ઘરે ગયો. દરવાજા પર તેનો દીકરો મળ્યો. તેણે કહ્યું, માં સૂઈ રહી છે, કાલ રાતથી રોઈ રહી છે. કૌશિક અંદર ગયો. નિમિષા જાગી ચૂકી હતી. તેની આંખો લાલ હતી, ચહેરો મૂરઝાયેલો હતો. કૌશિકે ખુરશી ખેંચી બેસીને કહ્યું, સચ્ચાઈ તો હું જાણું છું, બસ તારા મોઢેથી સાંભળવા માંગુ છું. શું આ કોઈ બીજાનું કામ હોઈ શકે છે? નિમિષાએ કહ્યું, ભાઈ, મેં તારા ભરોસાને ક્યારેય તોડ્યો નથી. જો તું માને છે કે હું સત્ય કહી રહી છું, તો એક દિવસ જરૂર તે વ્યક્તિ સામે આવશે જેણે આ બધું કર્યું. કૌશિકે ધીમેથી કહ્યું, જો તે વ્યક્તિ મારા જ ઘરમાં છે તો ભલે મોડું થાય, પણ હું તેને ઓળખી લઈશ. પછી તે ઉઠ્યો અને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. બીજે દિવસે સવારે કૌશિક બાળકોને સ્કૂલ માટે તૈયાર કરી રહ્યો હતો. નાસ્તો બનાવવાની જવાબદારી તેણે સ્વયં લીધી. બાળકોના બસતા તપાસ્યા. દિવ્યા ચૂપચાપ ઊભી જોતી રહી, પણ કોઈ કામમાં મદદ ન કરી. કૌશિકે કહ્યું, હવે દીદી નહીં આવે, તારે બધું પોતે સંભાળવું પડશે. 2 દિવસ આ રીતે પસાર થયા. નિમિષા ન આવી. બાળકોએ જીદ પકડી લીધી, ફોઈને બોલાવો, અમને વાર્તા સાંભળવી છે, નાસ્તો તેમના હાથનો ખાવો છે. દિવ્યા ઝૂંઝલાઈ ગઈ. ફોઈ હવે નહીં આવે, હવે તેમનું અહીં કોઈ કામ નથી. કૌશિકે બાળકોને શાંત કર્યા અને તે જ સમયે એક નિર્ણય લઈ લીધો. રાત્રે જ્યારે બધા સૂઈ ચૂક્યા હતા, કૌશિકે દિવ્યાને કહ્યું, કાલે સવારે તૈયાર રહેજે, હું તને તારા પિયર છોડવા ચાલીશ. દિવ્યા ચોંકીને બોલી, શું મતલબ? કૌશિકે કહ્યું, જ્યાં સુધી દીદી પાછી નથી આવતી તું આ ઘરમાં નહીં રહીશ. દિવ્યાનો અવાજ ઊંચો થઈ ગયો, તમે મને ઘરમાંથી કાઢી રહ્યા છો? કૌશિકે શાંત સ્વરમાં કહ્યું, ગાડી નથી રહ્યો, તને નિર્ણય લેવાનો અધિકાર આપી રહ્યો છું. જો તારી જીદ એટલી મજબૂત છે કે આ ઘરમાં મારી બહેનની કોઈ જગ્યા નથી, તો પછી તારા માટે પણ અહીં કોઈ સ્થાન નથી. બીજે દિવસે દિવ્યાએ પિયર જવાનો ઇનકાર કરી દીધો, પણ કૌશિકે સખ્તાઈથી ગાડીમાં બેસાડી અને પોતાના સાસરે જઈને પત્ની અને બાળકોને ત્યાં ઉતાર્યા. બાળકો રોતા રોતા બોલ્યા, અમારે ફોઈ પાસે જવું છે. કૌશિકે બાળકોને ગળે લગાવ્યા, જલ્દી લઈ આવીશ, બસ હમણાં મા સાથે રહો. દિવ્યાના પિતાએ હેરાનગીથી પૂછ્યું, દીકરીને પાછી કેમ મોકલી છે? કૌશિકે કહ્યું, દીકરી તમારી છે, પોતાની ઈચ્છાથી પાછી લાવજો જ્યારે તમે સમજો કે તે બદલાઈ ગઈ છે. દિવ્યા રોઈ, નારાજ થઈ, પણ કૌશિક ન રોકાયો. 2 દિવસ વધુ પસાર થઈ ગયા. નિમિષાને આ ખબર મળી ગઈ કે કૌશિકે દિવ્યાને પિયર મોકલી દીધી છે. તે ચૂપ રહી. કૌશિક ઘણીવાર તેના ઘરે ગયો, સમજાવવાની કોશિશ કરી, પણ નિમિષાએ કહ્યું, હવે તારી પત્નીને મારી હાજરી સ્વીકાર્ય નથી. હું તે ઘરની સેવા અને ઇજ્જત સાથે કરતી હતી, હવે નથી આવી શકતી.
કૌશિકે કહ્યું, તમારું અપમાન મારા માટે અસહ્ય છે. હું આ સંબંધ કુરબાન કરી શકું છું, પણ તમારા આત્મસન્માનને નહીં. નિમિષાએ ફક્ત એટલું કહ્યું, તો પછી ત્યાગ પૂર્ણ કરો અને મને મારા હાલ પર છોડી દો. 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ પસાર થઈ ગયા. દિવ્યાના પિતાએ ફોન કર્યો, તમારી પત્ની પાછી આવવા માટે તૈયાર છે. કૌશિકે કહ્યું, શરત તે જ છે, જ્યાં સુધી દીદી પાછી નથી આવતી તે અહીં નથી આવી શકતી. પિતાએ કહ્યું, તમારી પત્નીએ વાયદો કર્યો છે કે હવે તે કોઈ વાત પર મોઢું નહીં ખોલશે. 16મા દિવસે દિવ્યા ઘરે પાછી આવી ગઈ. તે બાળકોને સાથે લઈને આવી. કૌશિક દરવાજા પર ઊભો રહ્યો અને બસ એટલું કહ્યું, આ ઘરની શાંતિ ત્યારે જ પાછી ફરશે જ્યારે તું પોતાના ભીતરનું ઝેર કાઢી નાખીશ. દિવ્યાએ ચૂપચાપ માથું ઝુકાવી લીધું. રૂમમાં જઈને બાળકોનો બેગ રાખ્યો અને સ્વયં કપડાં બદલવા લાગી. કૌશિકે નિમિષાને ફોન કર્યો, દિવ્યા પાછી આવી ગઈ છે અને હવે હું ચાહું છું કે બધું ફરીથી ઠીક થઈ જાય. નિમિષાએ ઉત્તર આપ્યો, પહેલાં બધું ઠીક હતું, બસ નજરિયો ઠીક નહોતો. હવે હું ફક્ત બાળકો વિશે વિચારીશ, તમારા લોકો માટે નહીં. કૌશિકે કહ્યું, જો તું નહીં આવી તો તે સમજશે કે તે જીતી ગઈ. નિમિષાએ ઉત્તર આપ્યો, હું કોઈના જીતવા કે હારવા માટે તારા ઘરે નહોતી આવતી. મારું આવવું ફક્ત તારા બાળકો માટે થતું હતું અને હજી પણ તે જ કારણ હશે. ફોન કપાઈ ગયો. કૌશિક સમજી ગયો કે નિમિષા પાછી આવશે, પણ તે સંબંધ જે ક્યારેય દિલથી જોડાયેલો હતો તે હવે ફક્ત એક જવાબદારી બનીને રહી ગયો છે. દિવાળીનો પહેલો દિવસ હતો. સૂર્ય અસ્ત થવાને હતો. ઘરમાં દિવાળીની તૈયારી ચાલી રહી હતી. કૌશિક બજારમાંથી સામાન લઈને આવ્યો તો જોયું કે નિમિષા રસોડામાં ચૂલા પાસે ઊભી પકોડા તળી રહી હતી. તેના હાથ પરસેવાથી ભીંજાયેલા હતા. ચહેરો ગરમીથી લાલ હતો અને તેની ઓઢણી ખભા પરથી સરકી રહી હતી. કૌશિકે પાછળથી અવાજ આપ્યો, તમે દિવાળીમાં આટલું કામ ન કરો, બેસી જાઓ, હું બાકી બધું લઈ આવ્યો છું. નિમિષાએ પલટીને હળવી મુસ્કાન સાથે કહ્યું, તને મારા હાથના પકોડા પસંદ છે. દિવાળી હોય અને પકોડા ન હોય તો મને સુકૂન નથી મળતું. દિવ્યા રૂમમાંથી નીકળી ફળની પ્લેટ હાથમાં લઈને રસોડાના દરવાજા પર આવીને ઊભી થઈ ગઈ. નિમિષાએ ચૂલો બંધ કરતા કહ્યું, તું બેસ, હું મૂકી દઉં છું. ત્યારે દિવ્યાએ ઉત્તર આપ્યો, મૂકી તો લેશો, પછી બધા એ જ કહેશે કે દીદીના હાથના મીઠા અને નમકીન શું સ્વાદ હતો, અને હું તો બસ નામની પત્ની છું. કૌશિકે બંને વચ્ચે આવીને વાત બદલવાની કોશિશ કરી. નિમિષાએ થાળી હાથમાં લીધી, ચૂપચાપ મૂકી દીધી અને આંગણામાં જઈને બેસી ગઈ. કૌશિકે ગુસ્સાથી કહ્યું, આ દિવાળીનો સમય છે, દરેક વાતનો એક સમય હોય છે. દિવ્યાએ વાસણ સમેટતા કહ્યું, મેં કહ્યું હતું કે મારાથી પૂછ્યા વિના કોઈ ચીજ ન બનાવવામાં આવે, પણ અહીં દરેક વાત પહેલાંથી વિચારી લેવામાં આવે છે. કૌશિકે નારાજગીથી જવાબ આપ્યો, આખી જિંદગી તે શું વિચાર્યું છે દીદી માટે? જો આજે તે તારા ઘરના રસોડામાં પ્રેમથી કંઈક બનાવી રહી છે તો તને ઝેર લાગી રહ્યું છે. દિવ્યાએ થાળી જોરથી મેજ પર મૂકી. મને નથી જોઈતું કોઈના એવો પ્રેમ જેમાં મારી બેઇજ્જતી છુપાયેલી હોય. બાળકો ચૂપ થઈ ગયા. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. નિમિષાએ ચૂપચાપ પોતાની ચાદર સંભાળી અને રસોડામાં જઈને વાસણ ધોવા લાગી. થોડી વાર પછી જ્યારે તે શરબતના ગ્લાસ ધોઈ રહી હતી, એક ગ્લાસ તેના હાથમાંથી સરકીને પડી ગયો. કાચનો અવાજ ગુંજ્યો અને બધા ચોંકી ગયા. કૌશિક ભાગીને રસોડામાં પહોંચ્યો. નિમિષા ગ્લાસના ટુકડા સમેટતા બોલી, કોઈ વાંધો નહીં, મારા હાથમાંથી પડી ગયો, શુક્ર છે કોઈને વાગ્યું નહીં. દિવ્યા દરવાજા પર આવીને ઊભી થઈ ગઈ અને કટાક્ષ કરતા બોલી, હવે ચીજો પડવી પણ શરૂ થઈ ગઈ છે. દીદીનો આ તમાશો જોવો પણ બાકી હતો. કૌશિકે અવાજ ઊંચો કર્યો, બસ કર દિવ્યા, તારા અંદર આટલું ઝેર ક્યારથી ભરાઈ ગયું? દિવ્યાએ ગુસ્સાથી જવાબ આપ્યો, જ્યારથી તમે આ ઘરમાં મારી જગ્યાએ તમારી બહેનને પ્રાથમિકતા આપી. કૌશિકે કહ્યું, આ ઘરમાં ઇજ્જત તેને મળશે જે બીજાને ઇજ્જત આપશે. તે ફક્ત શક, બદગુમાની અને નફરત આપી છે અને દીદીએ ચૂપચાપ બધું સંભાળ્યું છે. નિમિષાએ વચ્ચે કહ્યું, ભાઈ વાત અહીં જ ખતમ કરો. આ દિવાળીનો મહિનો છે, અહીં ઝઘડાનું વાતાવરણ નથી જોઈતું. હું કાલથી નહીં આવીશ, બસ. કૌશિકે કહ્યું, તું આવીશ અને રોજ આવીશ, આ ઘર તારું પણ છે. નિમિષાએ ફક્ત એટલું કહ્યું, નહીં ભાઈ, જે ઘરમાં દિવાળીના સમયે પણ દિલ દુખાવવામાં આવે ત્યાં આવવું ફક્ત તકલીફ આપવા જેવું હોય છે. તેમ છતાં નિમિષા પોતાના ભાઈની ઇજ્જત રાખતા ચૂપચાપ દિવાળીની તૈયારી કરતી અને સાંજ પહેલાં પોતાના ઘરે ચાલી જતી. દિવાળીનો દિવસ હતો. કૌશિક મંદિરથી આવ્યો તો જોયું કે નિમિષા રસોડામાં ઊભી
પૂરણપોળી બનાવી રહી હતી. ચહેરા પર પરસેવો હતો, માથા પર કરચલીઓ હતી, પણ હાથ સતત તવા આસપાસ ફરી રહ્યા હતા. પૂરણપોળી તૈયાર હતી. બાળકો વારંવાર દોડીને રસોડામાં આવતા. ફોઈ, શું બની રહ્યું છે? નિમિષા હસીને કહેતી, બસ થોડી સબર કરો, બધું મળશે. સાંજનો સમય આવ્યો. જમવાની જગ્યા પર ચટાઈ પાથરવામાં આવી. બાળકો, કૌશિક અને દિવ્યા બધા બેસી ગયા. જમવાની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ ચૂકી હતી. કૌશિકે કહ્યું, દીદી ક્યાં છે? બધું તેમણે બનાવ્યું છે, તેમના વિના જમવાનું કેવું? દિવ્યાએ કહ્યું, તે રસોડામાં છે, કદાચ વ્યસ્ત હશે. કૌશિક ઉઠીને રસોડા તરફ ગયો. દરવાજો ખોલ્યો તો જોયું કે નિમિષા ચૂલા પાસે ફર્શ પર બેઠી હતી, જૂની ચાદરમાં લપેટાયેલી, હાથમાં થાળી લઈને રોતા રોતા ખાઈ રહી હતી. આંખોમાંથી આંસુ ટપકીને શાકમાં પડી રહ્યા હતા. કૌશિક અંદર ગયો. હેરાનગીથી પૂછ્યું, આ શું કરી રહી છે? બધા સાથે કેમ ન આવી? નિમિષાએ નજર ન ઉઠાવી, બસ કહ્યું, દિવ્યાને સારું નથી લાગતું કે હું બધા સામે બેસીને ખાઉં. કૌશિકે ગુસ્સામાં કહ્યું, કોણે મનાઈ કરી તને? નિમિષા? નિમિષાએ કહ્યું, કૌશિક, હું હવે અલગ રહેવાની આદત પાડી ચૂકી છું. તને શું લાગે છે? હું નથી જાણતી કે દિવ્યા મને કઈ નજરથી જુએ છે. હું બસ નથી ચાહતી કે દિવાળીના દિવસે તારા ઘરમાં કોઈ ઝઘડો થાય એટલે અલગ ખાઈ રહી છું. કૌશિકે પલટીને રૂમ તરફ જોયું. પાછો ગયો અને દિવ્યાને કહ્યું, તને શરમ આવવી જોઈએ. જે ઓરતે સવારથી તારા માટે, તારા બાળકો માટે દિવાળી મનાવી, તે રસોડાના ફર્શ પર રોતા રોતા જમી રહી છે અને તું બેફિકરીથી જમવાની જગ્યાએ બેઠી છે. દિવ્યાએ ઠંડા લહેજામાં કહ્યું, મેં તેને મનાઈ નથી કરી, તે પોતે જ દૂર રહે છે. મને ખરાબ લાગે છે જ્યારે બધાની નજર તેના પર જાય છે અને હું પાછળ રહી જાઉં છું. કૌશિકે ગુસ્સામાં કહ્યું, તે પાછળ રહેવાનું પોતે પસંદ કર્યું છે, પોતાની નફરતથી, પોતાની ખુદગર્જીથી. બાળકો દોડીને નિમિષા પાસે ગયા અને તેની સાથે બેસીને જમવા લાગ્યા. તેમણે એક જ પ્લેટમાંથી જમવાનું શરૂ કર્યું. બાળકો હસી રહ્યા હતા, પણ નિમિષા ચૂપચાપ કોળિયા ચાવી રહી હતી. દિવ્યા બેઠક રૂમમાં એકલી રહી ગઈ અને કૌશિક તેની પાસે જઈને બોલ્યો, તે પોતાને પત્નીનો દરજ્જો તો આપી દીધો, પણ દિલથી ન માં બની શકી, ન બહેન, ન ઇન્સાન. તારા દિલમાં આટલી પણ જગ્યા નથી બચી કે તું પોતાના જ ઘરની ઓરતને એક દિવાળીની ખુશી આપી શકે. દિવ્યાની આંખોમાં ભીનાશ આવી ગઈ. તેણે કહ્યું, હું હંમેશા મહેસૂસ કરતી રહી કે તમારી ખુશી પોતાની બહેન સાથે હોય છે, મારી સાથે નહીં. કૌશિકે ઠંડા સ્વરમાં કહ્યું, કારણ કે દીદી મારા માટે એક અહેસાસ છે અને તું ફક્ત એક નામ. તે સંબંધ માગ્યો પણ દિલ ક્યારે ન આપ્યું. નિમિષાએ બાળકોને જમાડીને બહાર મોકલી દીધા. વાસણ ધોયા અને ચૂપચાપ પોતાના કપડાં સમેટવા લાગી. દરવાજામાંથી નીકળતી વખતે બોલી, હું તારા બાળકોને કાલે નવા કપડાં આપીશ, આજે નહીં. કદાચ કાલે મારું મન સાફ થઈ જાય. કૌશિકે કહ્યું, દીદી, દિલ તારું સાફ છે, ગંદુ તો આ ઘરનું વાતાવરણ થઈ ગયું છે. દિવ્યાએ આ વાતનો કોઈ ઉત્તર ન આપ્યો. તે સમજી ચૂકી હતી કે દિવાળીનો દિવસ પણ દિલોને જોડી ન શક્યો. દિવાળીનું જમવાનું, ફટાકડા, નવા કપડાં બધું પૂરું હતું, ફક્ત દિલ અધૂરું રહી ગયું હતું. દિવાળી પછીનો બીજો દિવસ હતો. કૌશિકે નિર્ણય કર્યો કે તે પોતે નિમિષા પાસે જશે. થોડીવાર પછી તે તેના દરવાજા પર હતો. નિમિષા આંગણામાં કપડાં ધોઈ રહી હતી. કૌશિકે સલામ કરી. નિમિષાએ પાણીના કટોરામાંથી હાથ ધોયા અને નમસ્કારનો જવાબ આપ્યો. કૌશિકે કહ્યું, દીદી, હું માનું છું કે ભૂલો થઈ છે, પણ બાળકોના ચહેરાની ઉદાસી મારાથી જોવાતી નથી. નિમિષા ચૂપ રહી. કૌશિકે ફરી કહ્યું, તારા ન આવવાથી આ ઘર જ બેસુકૂન થઈ ગયું છે. હું ચાહું છું કે તું પાછી આવ, જેમ પહેલા આવતી હતી. નિમિષાએ માથું હલાવ્યું. વિચારીશ. હજી વાત ચાલુ જ હતી કે કૌશિકના ફોન પર એક કોલ આવ્યો. બીજી તરફ નાનો દીકરો રોતા રોતા બોલ્યો, પપ્પા, માં બળી ગઈ છે, હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. કૌશિક, તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો. તે કંઈ પણ કહ્યા વિના બહાર ભાગ્યો. આપતકાલીન વોર્ડ બહાર બાળકો બેઠા રોઈ રહ્યા હતા. પડોશની મહિલાએ જણાવ્યું. ભાભી રસોડામાં ગઈ, ચૂલો સળગાવ્યો અને અચાનક ધડાકો થયો. કપડામાં આગ લાગી ગઈ. અમે પાણી ફેંક્યું અને એમ્બ્યુલન્સ બોલાવી. દિવ્યાનું શરીર બળી ચૂક્યું હતું. ડૉક્ટરે પહેલાં કહ્યું, બળવાનો ટકાવારી વધુ છે, પણ અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. કૌશિક થોડી વાર સ્તબ્ધ ઊભો રહ્યો, પછી વોર્ડ બહાર આવીને બેસી ગયો. નિમિષા પણ થોડી વાર પછી પહોંચી. બાળકોને ગળે લગાવ્યા, તેમના માથા પર હાથ ફેરવ્યો
અને કૌશિક પાસે આવીને ઊભી થઈ ગઈ. કૌશિકે સવાલ કર્યો, શું તને લાગે છે આ અકસ્માત છે? નિમિષાએ ધીમેથી કહ્યું, ઘરમાં ગેસ લીકેજની ફરિયાદ પહેલાં પણ થઈ હતી, પણ તે દિવસે તારા ન હોવાનો કોઈએ ફાયદો ઉઠાવ્યો કે ખરેખર કોઈ ભૂલ થઈ? કહેવું મુશ્કેલ છે. કૌશિકને યાદ આવ્યું કે તે સવારે નિમિષા ઘરે નહોતી આવી. તે પોતે પણ નહોતો અને ફક્ત દિવ્યા રસોડામાં હતી. પણ ગેસ ક્યારે અને કોણે ખોલી તે માલુમ ન થઈ શક્યું. રાત સુધી દિવ્યાનો ઈલાજ ચાલતો રહ્યો. ડૉક્ટરે કહ્યું, જો ચહેરો બચી પણ ગયો તો નિશાન રહેશે. શરીરનો મોટો ભાગ પ્રભાવિત છે. કૌશિક બાળકોને ઘરે લઈ જઈને સુવડાવી આવ્યો અને પોતે આખી રાત હોસ્પિટલમાં રોકાયો. સવારે જ્યારે ઘરે પાછો ફર્યો તો રસોડામાં પાકેલી ચાની ખુશ્બુ આવી. તે હેરાન થયો. રસોડામાં જઈને જોયું, ચાનું વાસણ બળી ચૂક્યું હતું. તે જ સમયે તેના મગજમાં આવ્યું, ચૂલો બંધ નહોતો. તેણે નળ પાસે જઈને જોયું, ગેસનું હેન્ડલ અડધું ખુલ્લું હતું. કૌશિક તરત સમજી ગયો કે કંઈક તો ખોટું છે. તેણે નિમિષાને બોલાવી અને જણાવ્યું કે ગેસ ખુલ્લી મળી છે. નિમિષા ચૂપ થઈ ગઈ. થોડી વાર પછી બોલી, જો કોઈ બહારનો આવીને આવું કરે તો શક થઈ જાય છે, પણ જો કોઈ નજીકનો આવું કરે તો સમજવું મુશ્કેલ થઈ જાય છે. કૌશિકે કહ્યું, હું જાણવા માંગુ છું કે સચ્ચાઈ શું છે? નિમિષાએ ધીમેથી કહ્યું, હું કંઈ કહેવા નથી આવી, ફક્ત બાળકો માટે આવી છું, પણ તને તારા ઘરની સચ્ચાઈ પોતે સમજવી પડશે. તે જ સાંજે હોસ્પિટલમાંથી કોલ આવ્યો, દર્દી હોશમાં આવી ગઈ છે, પણ બોલવામાં અસમર્થ છે. કૌશિક હોસ્પિટલ પહોંચ્યો. દિવ્યા આંખો ખોલીને જોઈ રહી હતી. ચહેરો પટ્ટીઓથી ઢંકાયેલો હતો. કૌશિકે તેનો હાથ પકડ્યો. તું ઠીક થઈ જઈશ, બસ હિંમત ન હારતી. દિવ્યાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હોઠ ન હલ્યા. જવાબ હજી અધૂરો હતો, પણ સવાલો ઊંડા થતા જઈ રહ્યા હતા. દિવ્યાને હોસ્પિટલમાંથી રજા મળ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું. ચહેરા પર બળવાના નિશાન સ્પષ્ટ હતા, પણ સૌથી ઊંડો નિશાન તેની ચૂપકીદી હતી. કૌશિકના મનમાં સવાલો સતત ઘૂમી રહ્યા હતા. તે વખત, તે ક્ષણ જ્યારે ગેસ ખુલ્લી મળી હતી, નોકરાણીની ગેરહાજરી, ચેનનું પર્સમાંથી નીકળવું, દરેક વાત નિમિષા આસપાસ ઘૂમી રહી હતી. પણ શક પાકો નહોતો. એક દિવસ સાંજે કૌશિકે નિમિષાના દીકરાને પાસે બોલાવ્યો. તે દિવસે તારી માં ક્યાં હતી જ્યારે અમે હોસ્પિટલ ગયા હતા? બાળકે જવાબ આપ્યો, મમ્મી તો ગેટ પાસે જ હતી. જ્યારે અમે દોડ્યા તો તે પાછળ રોકાઈ ગઈ, પછી મોડી આવી. કૌશિકે બીજો કોઈ સવાલ ન કર્યો, પણ વાત મગજમાં ઉતરી ગઈ. તેણે ગલીના નાકાની દુકાન પર લાગેલા જૂના સીસીટીવી કેમેરાની ફૂટેજ જોવાનો નિર્ણય કર્યો. 2 દિવસની મહેનત પછી ફૂટેજ મળી. તેમાં દેખાયું, નિમિષા સવારે કૌશિકના ઘરે આવી. દરવાજો ખુલ્યો. થોડી વાર રસોડામાં ગઈ અને પછી નીકળી ગઈ. તે દિવસે કૌશિક ઘરે નહોતો. બાળકો સૂઈ રહ્યા હતા અને દિવ્યા પોતાના રૂમમાં હતી. તે જ દિવસે કૌશિકે નિમિષાને બોલાવી. રસોડામાં બેસાડીને કહ્યું, દીદી, જે કંઈ પણ તે કર્યું, હું સત્ય જાણવા માંગુ છું, ફક્ત એકવાર, ફક્ત મારા માટે. નિમિષાએ નજર ચોરી લીધી. શું મતલબ? કૌશિકે ધીમેથી કહ્યું, સીસીટીવી ફૂટેજમાં તારી હાજરી છે. ગેસના હેન્ડલ પર તારા હાથોના નિશાન છે અને તે ચેન તારા પર્સમાંથી નીકળી, તેના પર તારી આંગળીઓના નિશાન હતા. નિમિષા થોડી ક્ષણ ચૂપ રહી, પછી બોલી, દિવ્યાએ મારા બાળકોને ગાળો આપી હતી, મારી ગરીબીનો મજાક ઉડાવ્યો હતો, મને ચોર કહી હતી, નોકરાણીથી પણ નીચી સમજી હતી. શું મારી ખામોશી તને બધું બતાવવા માટે પૂરતી નહોતી? કૌશિકના ચહેરા પર ક્રોધ છવાઈ ગયો. તો તે બદલો લીધો, પોતાની બાબીને જીવતી સળગાવી દીધી. નિમિષાએ કહ્યું, હું ફક્ત ચાહતી હતી કે તે ઘર છોડી દે, બધું મારી તરફ પાછું ફરે. મેં ગેસ ખોલી દીધી હતી ફક્ત ડરાવવા માટે. મેં નહોતું વિચાર્યું કે તે પોતે ચૂલો સળગાવશે. કૌશિક ખુરશી પરથી ઉઠી ઊભો થયો. તે ચેન, તે પણ તે ચોરી? નિમિષાએ માથું ઝુકાવી લીધું. હું તારી તવજ્જો ચાહતી હતી. તે હંમેશા તને મારા વિરુદ્ધ કરતી રહી. હું ચાહતી હતી કે તું જુએ કે તે જાલિમ છે અને હું મજલૂમ. કૌશિક દિવાલ સાથે ટેકો દઈ ઊભો રહ્યો, માથું બંને હાથોમાં પકડી લીધું. જે બહેન માટે મેં મારી પત્નીને પિયર મોકલી, જેના માટે બાળકોની માને આરોપમાં ઝોંકી દીધી, તે જ બહેન. નિમિષા ચૂપ ઊભી રહી. આંખોમાં આંસુ નહોતા, ફક્ત ખાલીપણું હતું. તને જે જોઈતું હતું તે મળી ગયું. હું ફરી એકલો રહી ગયો, પણ હવે તને આ ઘરમાં રહેવાની ઇજાજત નથી. નિમિષાએ કહ્યું, હું આ બધું તારા માટે કરતી રહી, દરરોજ દિવ્યાની વાતો સહતી રહી. હવે જ્યારે સત્ય સામે આવ્યું તો તું મને જ ઘરમાંથી કાઢી રહ્યો છે.
કૌશિકે ઠંડા લહેજામાં કહ્યું. તારી કુરબાની ઇજ્જતથી ખાલી હતી. જો નિયત ખરાબ હોય તો સેવા પણ ષડયંત્ર બની જાય છે. તે જ વખતે દિવ્યા રૂમમાંથી નીકળી, ચહેરો ઝૂલસેલો, પગલા નબળા, પણ અવાજમાં ઠહરાવ. હું તને માફ કરું છું દીદી, તું જીતી ગઈ. બધું મારાથી છીનવી લીધું, પણ મારી માં હોવાની જગ્યા ન લઈ શકી. બાળકોએ આજે પણ મને માં કહી અને કાલે પણ કહેશે. નિમિષાએ એક પળ માટે આંખો મીંચી લીધી, પછી દરવાજા તરફ ચાલી. બહાર નીકળતી વખતે દરવાજા પર રોકાઈ. પરિણીત નણંદો જો પિયરને સાસરું બનાવી લે તો વહુઓ સાસુથી પણ વધુ લાચાર થઈ જાય છે. કદાચ તું ઠીક કહી રહ્યો હતો કૌશિક. કદાચ હવે સમય છે કે હું મારા ઘરને અસલી ઘર સમજું. દરવાજો બંધ થયો. કૌશિકે દિવ્યા તરફ જોયું. મેં તને ગુમાવી દીધી, પણ જો તું ફરી જોડાવાનો મોકો આપીશ તો હું આખી જિંદગી તારી ભરપાઈ કરીશ. દિવ્યાએ કહ્યું. તે જે સત્ય સ્વીકાર્યું તે જ ભરપાઈ છે, બાકી સમય બતાવશે. ઘર શાંત હતું, પણ વાતાવરણમાં એક અજીબ સુકૂન હતું. જાણે કોઈ ભારે પડદો હટી ગયો હોય, જાણે એક લાંબા અંધારા પછી રોશનીએ ડોકિયું કરવાનું શરૂ કર્યું હોય. નિમિષા જઈ ચૂકી હતી, નકાબ ઉતરી ચૂક્યો હતો અને સચ્ચાઈનો ચહેરો સામે આવી ચૂક્યો હતો. આ વાર્તાનો નૈતિક સંદેશ એ છે કે સંબંધ ભલે ગમે તેટલો નજીકનો કેમ ન હોય, જો તેમાં સચ્ચાઈ, ઇજ્જત અને સીમાઓ ન હોય તો તે સંબંધ પ્રેમની જગ્યાએ ઝેર બની જાય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારી શું રાય હતી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. આભાર, અને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. ખૂબ ખૂબ આભાર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.